नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। सेठ श्री कस्तूरबाई लालबाई હોસ્પિટલ લક્ષ્મીપુરા આદ્ય સ્થાપક શ્રી ગેમર બાબાની 25મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ ભારતીય કિસાન સંઘ તેમજ ભગીની સંસ્થાઓ દ્વારા યોજાશે। જ્ઞાન મંડળ લક્ષ્મીપુરા ગ્રુપ પ્રેરિત આરોગ્ય મંડળ સંચાલિત સેઠ શ્રી કસ્તુરબાઈ લાલબાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરા તથા ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા, વનવાસી કલ્યાણ આશ્રમ, જનતા બેંક ખેડબ્રહ્મા અને સહકારી સંસ્થાઓ ખેડબ્રહ્મા અને મા વોલેન્ટરી બ્લડ બેંક ખેડબ્રહ્માના સહયોગથી આદ્ય સ્થાપક સદગત પૂજ્ય શ્રી ગેમર બાબા બેચરભાઈ પટેલની 25મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય રક્તદાન શિબિર કેમ્પ તારીખ 10/3/2025 સોમવારે સવારે 8:30 કલાકેથી બપોરે 1 વાગ્યા સુધી સ્થળ જૂનો માર્કેટ યાર્ડ, સરદાર ચોક, એપીએમસી ખેડબ્રહ્મા ખાતે, જિલ્લો સાબરકાંઠા। આત્મીય ભાઈઓ અને બહેનો, સંત શિરોમણી રામજી બાવજીના આશીર્વાદથી સહર્ષ જણાવવાનું કે માનવીનું લોહી ફેક્ટરીમાં બનતું નથી। કુદરતી માનવીના શરીરમાં આશરે 5 લીટર લોહી સતત વહેતું રાખેલ છે। આપણે કોઈ મરતા માણસને જીવ આપી ન શકીએ, પણ થોડુંક લોહીનું દાન કરીને કોઈનો જીવ બચાવવામાં પણ મદદ કરી શકીએ। રક્તદાન મહાદાન ગણવામાં આવે છે। આપનારને કોઈ પણ જાતનું નુકસાન નથી, ખર્ચ નથી, પણ લેનારની જિંદગી બચી જાય, આવી ઉમદા ભાવનાથી પ્રેરાઈને ઉપરોક્ત સેવા કાર્યમાં સક્રિય રહેનાર શેઠ શ્રી KL હોસ્પિટલ તથા ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા, વનવાસી કલ્યાણ આશ્રમ, જનતા બેંક ખેડબ્રહ્મા અને સહકારી સંસ્થાઓ ખેડબ્રહ્મા અને મા વોલેન્ટરી બ્લડ બેંક ખેડબ્રહ્માના સહયોગથી દ્વારા એક રક્તદાન કરીને માણસાઈના મહાન પુણ્યના કાર્યને સફળ બનાવવા દરેક નાગરિકોને વિનંતી કરવામાં આવે છે। આપ ચોક્કસ સમજજો, આપે આપેલ અમૂલ્ય રક્તદાન વ્યર્થ જતું નથી, તે કોઈના જીવન માટે જીવનદાન બની રહેશે। આપનું રક્તદાન અન્યને જીવનદાન। આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાન થાય તે માટે રક્તદાન રૂપી મહાયજ્ઞમાં આપણે આપનું યોગદાન અપાવી માનવતા રૂપી કાર્યને સાર્થક બનાવીએ, એ જ અમારી નમ્ર વિનંતી। આભાર સર। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આત્મીય ભાઈઓ અને બહેનો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસની સ્થાપના 1925ના વિજયાદશમીના રોજ નાગપુર ખાતે થઈ। એટલે કે 100 વર્ષ પહેલાં આપણા દેશની સ્થિતિ માટે ડૉક્ટર સાહેબ હેડગેવાર દ્વારા સ્થાપના કર્યા બાદ આરએસએસની વિવિધ પાંખો જેવી કે હિન્દુઓ માટે વિશ્વ હિન્દુ પરિષદ, મજદૂરો માટે ભારતીય મજદૂર સંઘ, ખેડૂતો માટે ભારતીય કિસાન સંઘ, વનવાસીઓ માટે વનવાસી કલ્યાણ પરિષદ, વિદ્યાર્થીઓ માટે એવીપી જેવી અનેક રાષ્ટ્રીય કાર્યકારિણી કરતી સંસ્થાઓનું નિર્માણ તબક્કાવાર થયું। તે મુજબ 4 માર્ચ 1979ના રોજ ખેડૂતોના મત માટે રાજસ્થાનના કોટા શહેર ખાતે પૂરા ભારત દેશમાંથી 650 રાષ્ટ્રવાદી કિસાનો ભેગા મળી શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજીના નેતૃત્વમાં ભારતીય કિસાન સંઘની સ્થાપના થઈ। તેને આજે 46 વર્ષ પૂરા થયા। છેલ્લા 30 વર્ષ પહેલાં ગુજરાતમાં કિસાનોની કેવી દુર્દશા હતી તે આપ સૌ જાણો છો। વીજળી ક્યારે આવશે, કેટલી મળશે, શું ભાવે મળે, તેની કોઈ જ ખાતરી નહીં। જે સંગઠન દ્વારા અત્યારે આપણે નિયમિતતા અને વ્યાજબી દરથી વીજળી મેળવીએ છીએ, તેવા જ ખેડૂતોને ધિરાણ 14% કે તેથી ઉપરના મળતું હતું, જે આજ 5 લાખ સુધી 0% કરવામાં આવ્યું છે। જેવી અનેક સફળતાઓ આપણે સંગઠન મારફત મેળવેલ છે। ત્યારે આપણે વિવિધ ભગીની સંસ્થાઓ સાથે આપણે આપણા દેશને સશક્ત બનાવવા માટે વિવિધ રાષ્ટ્રીય કાર્યો કરતા હોઈએ છીએ, જેવા કે રક્તદાન કેમ્પ, જળ સંચયના કામો, ચેકડેમો, તળાવો અને પાણીનો બચાવો જેવા કામ કરતા। એના અનુસંધાનમાં આપણા ખેડબ્રહ્મા તાલુકાના શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ લક્ષ્મીપુરાના આદ્ય સ્થાપક શ્રી ગેમર બાબાની પુણ્યતિથિ નિમિત્તે સંઘની તમામ પાંખો વિવિધ સહકારી સંસ્થાઓ મારફત રક્તદાન કેમ્પ તારીખ 10/1/25ને સોમવારના રોજ સવારના 8:30 કલાકથી 1 કલાક સુધી એપીએમસી ખેડબ્રહ્મા સરદાર ચોક પાસે રાખેલ હોય। તમામ ખેડબ્રહ્મા તાલુકાના રાષ્ટ્રીય હિતને વરેલા નાગરિક ભાઈ બહેનોને નમ્ર અરજ કે આપનું રક્તદાન કરાવવી તેમજ અન્યને રક્તદાન કરાવવા નમ્ર વિનંતી કરું છું। આપનું રક્તદાન અન્યનું જીવનદાન। જમણા હાથે કરેલું દાન આપણને ખબર નથી કે કોને ચડશે। દાન કરો તો વીરાભાઈ જમણા હાથે, દાન કરો તો સુપાત્ર જોઈ। તો આવો મોટી સંખ્યામાં ભાઈ બહેનો જોડાઈ આ રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી બનીએ। વંદે માતરમ। ભારત માતા કી જય। જય બલરામ ભગવાન કી જય।